હવે હે ને હાલો કેટ લઈ જાઓ. હું લીધું ફિલ્ડિંગ કે બેટિંગ? તમારો મેચ હવે હે ને તો તમે આ લોકો નક્કી કરશે કે પોકર હે કરિયામાં ટોસ કરે. લાય ટોસ તો કરી લ્યો. હા કરે ભાઈ. શું છે ભાઈ, કોણ જીતો? એ તો એમ જ હોય ને. હાલો ચાલો મુકેશભાઈ ની સેવાઓ અવિરત પ્રમાણે. વાહ વાહ. આમાં તો અમુક વસ્તુ તો ખબર નહીં પડે. પેલા મેચમાં જીતા આ લોકો. હેલો, આજના મેનુમાં સિઝલર છે. વેજ સિઝલર છે સાહેબ. આવો બતાવું તમને. જો એમાં મખાના છે, પછી વડી બનાવી છે, આ મખાના છે, આ પનીર છે. હા, પછી આ બધું છે ને, આ બધું ઇંગ્લિશ શાકભાજી છે. સ્પેશિયલ અમદાવાદથી મંગાવેલું. હા, બધું ઇંગ્લિશ શાકભાજી છે અને બધા સોસ છે. ગાર્લિક પેપર સોસ. પછી અમૂલની ફ્રેશ ક્રીમ છે. અમૂલનું ફ્રેશ ક્રીમ છે. ફીડર માપે લેવા ભાઈ, બહુ હારા નો લેવા. વેજ સિઝલરનો પ્રોગ્રામ છે. અમે ટીમને વાંધો નથી, એમ કરીને નો હાલે. ચાલો, સરસ મજાનું સિઝલરની તૈયારીઓ થઈ રહી છે અને હવે થોડુંક મેચનું બતાવ્યા. ઘરમાં જે આવી ગયો છે આજે. જો આ ચિરાગ સાહેબ ગઈ ટુર્નામેન્ટનું લકી ટી શર્ટ પહેરીને આવ્યા છો. લકી ટી શર્ટ ભાઈ. વાહ વાહ. આજનો જોરદાર મેચ થવા જઈ રહ્યો છે. હાલો જગા સિઝલર, હાલો જગા સિઝલર, હાલો. અને નંબર 1 અને નંબર 3 જોજે. વાહ કરણ પણ યોદ્ધો થઈને આવ્યો છે હવે. જબરજસ્ત રહેવાનો છે, જેમાં ડાર્ક હોર્સ અને મનમોજીમાં 17 બોલમાં 23 રન જ જોતા હતા. એમાંય પાછો 2x રમતા છક્કો પર બહાર થઈ ગયા સીધા. એમાંય ગુરુને માર્યો પાછો 4 રન. કાલ મળ્યો બહુ કરણ. વાહ. જગાભાઈ નું કેટરિંગ જોરદાર. મુકેશભાઈ નો આભાર. એમને મેનેજ કર્યું છે, આપણે ખાલી એમને કીધું છે. તમે પણ લાડુ પડાવો બધાને રોજ અગાઉ ફોટાફટ મૂકીને ગ્રુપમાં. ઘરે બધા ભૂખ્યા આવવા જોઈએ, એવું આપણો મેઇન પર્પસ છે કે બધા અહીંયા આવીને જમવા જોઈએ. ખેલાડી ઓવરના બ્રેકમાં આપણે ભૂષણભાઈની એક્સક્લુઝિવ સ્ટોરીની ચર્ચા કરીશું. ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ 20 રન. 5 ઓવર 20 રન. જતીન રાદડિયા 6 બોલમાં 1 રન. હા, જો ભૂષણભાઈ એના કોલેજ કાળમાં કબીરસિંહ હતા. કબીરસિંહની સ્ટોરી ભૂષણભાઈના જીવન ઉપરથી પ્રેરિત છે. જીવન ચરિત્ર ઉપર, જીવન કુચરિત્ર ઉપર પ્રેરિત કબીરસિંહ આપણો મિત્ર છે. વાહ જતીન વાહ. હા બોલ. 2-3 આવી જાય. થોડાક ભાત નાખવા પડે. શોટ નહીં અન્યા. હાલો કાઈ વાંધો નહીં. પાછો બીજો અન્યા તું જાને પડેલા, પણ હવે શું કરે છે? એને ઉપાડવા પડેલા. હવે પહોંચી જાત અન્યો પૂગી જાત. કાઈ વાંધો નહીં. વેલ રનિંગ અન્યા, વેલ રનિંગ. ચિંતા કરમાં તારી વિકેટ હાચવી રાખ જતિયા. આ તો હવે માપે બાદે સુધરી ગયો. હું સુધરી ગયો. તમારા ઘાટલા પકડી લે. ઈ પેલા કેમ આમ તમારી સામે હું મારી સામે ઊંચો છે, મારી સામે ઊંચો છે એમ કરતો. એ ભાઈ તો પેલા જેવું નથી બાત. તો ડિપ્રેશનમાં છે. અન્યા હાથમાં હે. આ નોતો એ અન્યા ઓલો સુલતાન ઊભો હેલા. મને એક દિવસ સમી સાહેબ દવાખાને ગયો ને મને છોટી ગયો. અરે હમું છે તું હમું જો એવું મને તતડાવી નાખ્યો. પછી એક વખત દાસીજી વડે અમે કઈક બીજી વાતો કરતા હતા. 6 ઓવર 28 રન. 6 ઓવર 28 રન. 5 બોલર વપરાઈ ગયા છે. છઠ્ઠો બોલર ભૂષણ કે મને આપો, હું પરફોર્મ કરીને બતાડીશ, પણ નથી દેતો પોકળ. રાજનને પૂછવામાં આવે છે ભૂષણને દેવી કે નહીં. પોકળ કે મારી ઈચ્છા નથી જરાય 1% ની. સ્ટ્રાઇકમાં આવવાથી ઘાવરીઓ જ આવશે. નાના દબાઈ ગયો, છક્કા ન દેવાય. આ તો ખબર જ છે. ભૂષણને ધોઈ નાખશે જતીઓ. નો દીદી રાકા તારું માની ગયા. પોકળ વીણી જાય જતિયાને. પોકળ બધા બેટ પીત દડા નાખશે તો જતીઓ શું 2 છક્કા મારી લેશે?
પોકળ એની ટીમનું લાકડા જેવું કરે, સામેવાળાને લાકડા જેવું આપે. જો પોકળના જે વિકેટ નહોતી મળી ગઈ લાકડા જેવું. દાદો આઉટ. હજી આ બાકી છે એલા. હજી 17 દડા હે. 17 દડામાં આ હે ને આ ને સેન્ડીઓ હજી 10 છક્કા મારી લેવા હે. જી નો આવી રહ્યા હોય ને એનો હારવાનો દિવસ છે. શરૂઆત અમેથી કરી દીધી અમારાથી. એને ઊંધું રાખજો કે જો નો જીતા હોય ને કાં જીતવાય દેજો. ઈ કે આય છે બધાય છે હૈરા હે ને એને જીત થોડું હું તાળાથી અમારી સામે ક્યાંક જીતતા નહીં. એ થવાનું દાદા તમે જોઈજો. આજ તમે ટીચી નાખશો અમને. આજ દાદા જીત આય છે કૌશલ સાહેબ નો તમારો ખાર અમારી ઉપર નીકળો પ્રોલો. હવે ખાર કાઢવા જ મૂકી દીધું. ફટસાઈ બિચારા કર. બોલિંગ પકડ. હેટ્રિક બોલિંગ ચાન્સ. જબરજસ્ત બોલિંગ હો જબરજસ્ત. આ બે આઉટ થયા ને આ બધા મને શીખડાવતા હતા પગમાં નાખશે તું તારી સ્ટાઇલમાં નો રમતો એની સ્ટાઇલમાં આપણે કરંટ શીખવાડતા હતા કે પગમાં નાખી સ્ટાઇલમાં નાખી. ઘરાને સાત. દાદા તમારી ટીમનો પ્લેયર કઈ કહે કઈ દાદા શું આ હેટ્રિક પણ સામે ભાઈ એમાં હું ખોટું ભાઈ આ કોઈ તારું ખોટું નહીં ભાઈ રમવાનું છે તો કઈ રોકી તો લેતો તો આ તો ટકી રહ્યા. બોલ સારો પણ એનીવે હેટ્રિક મળે કે નહીં. જબરજસ્ત બોલિંગ. સેન્ડી અને છક્કાનો આશીર્વાદ મળ્યો છે કાલે. ઈ કામ કરી ગયો સેન્ડી કામ કરશે. જ્યારે સેન્ડી જગા પોતાના લક ખરાબ છે પણ બીજાને આશીર્વાદ આપે ને ઈ સફળ થઈ જાય ઈ સફળ થઈ જાય આની નો થાય. એને સ્લો નાખ્યો. એને બે પગ ફિક્સ કરે બે સ્ટમ્પ યાદ પછી ચાલે. અને આની ટાર્ગેટ ઓલો બીજો થાંભલો ઓલો થાંભલો એટલી વચ્ચે જઈને મારવાનું. ના આને ક્યારેક અહીંયા સિક્સર મારી દે જોઈએ પોકરને સિક્સર મારશે કે કેમ. વાહ વેલ બોલ. જબરજસ્ત ઓવર. પોકર આમ કરીને આમ ઊંધો હાથ કરીને આમ પકડે એટલે કટર નાખે અને પોકર આમ ઝડપથી ચેપ લેતો હોય ને પોકર ફાસ્ટ નાખે. જો આ પોકરનું પ્રિડિક્શન કરીએ આપણે. હા એક્શન એનાલિસિસ હા પોકર જોઈ કાલ ભલે તમારી ફિટનેસ ગઈ પણ હજી તમારી જે ક્રિકેટ હજી બીજી કટર કટર ભાઈ લાગુ દાદા. વેરી વેલ બોલ પોકર વેરી વેલ. અગરી ઓવર પે લેગ સ્પિન થાય છે. માસો કટરની એક્શન તો ઘણા કરે છે દાઢીવાળા અમુક પણ એનો સ્પિન થાતો નથી આમ ઉછળે ના ઘણો કટર તો એનો ઘણો કટ થાય. આમ હાથ 7 ઓવર જ્યારથી 29 રન જંકો દો પકડે ત્યારથી આ ઊંધો પકડે હમણાં લેગ સ્પિન કર દો. દરેક ઓવરમાં એક થાતો નથી પણ સીધો જ આવે એટલે ઉલટા હવે સેન્ડી રન કરવા માટે આતુર છે. વિશાળ હાલે સ્લો બોલ. કબીર સિંહ એનો સેવક પછી એનું નામ આવે છે અને આ ફિયરલેસ બાદ જાતો ફિયરલેસ થઈ ગયો. સફળ બોલર છે પાછો. 1.5 ને 2 કોણ છે આમાં? સમોજીના ઓરિજિનલ રંગમાં આવતી જાય છે. મને લાગે પારેખે સાહેબ આવ્યા છે અત્યાર સુધી જે કર્યું છે ને પારેખે સાહેબ હવે આમાં હાથી બેટિંગ કરી છે. પારેખે સાહેબ જેમ કે જગ્યા તારી ટીમ આમ સારી પણ તમે સત્યાની એક મેચમાં પાછળ મોકલીને એવું છે પૂરો કપ્તાન પાછળ ગયા એવો હાડીતર. પારેખે સાહેબ 2x તમે અમને જોઈને જ વિચારીને 2x છોટી ઘડી કમાઈ કરી મોકલી દીધી. બહુ આવી નહીં આજે સસ્ટેઇન થશે 2x. પારેખે સાહેબ 2x સાથે સેકન્ડ હાઈએસ્ટ 2x કરનાર પ્લેયર જેણે બારીઓ એક મારેલો હતો. આ પારખિયા નથી ટાઈગર વુડ્સ છે ટોપી જો સ્ટાઇલ જો એના બૂટ જો અરે જો શોટ એવો એની એક કા દો સામે એની ટાઈગર વુડ્સ છે અને અનુ અને સ્વાગત છે ગરોડ. આવો પધારો તમારા છોકરાની એરા વાત થઈ ગયું કોના આને કાકા છોકરા જૂની યાદો તાજી તમારા છોકરાના છેડા લેતો તો સાહેબ મારો એક ઢીકો સ્ટમ્પમાં લાગ્યો તો જોરદાર વિકેટ મારજો. જો સ્ટમ્પમાં લાગ્યો તો આ મારી દે. વાહ સાહેબ વાહ. ઈ તો એવું જ છે 12-15 એટલા તો 20 લગી તો એ ક્યાં નામ આવે છે? હેડ ને એરિયો એક ઓવર બાકી છે. 8 ઓવર 32 રન 8 વિકેટ. છેલ્લે પારખે સાહેબ સ્ટ્રાઇક દીધી. એમાં રન આઉટ થાય છ બોલરો નાખી દીધી. બોકા જોરદાર હે બોલર કટર શ્રેય ને દેવાની હતી ના આવ્યો ના વીરડિયા સાહેબ તમને અવાજ આવે છે. ઘણીવાર એવું થાય કે આપણા ભડકાઈ પડતા હોય. આ ઓવર આપણા ભડકા પડતા હોય. નાના વાહેથી ભડકા પડે આપણા કાકરી ઉડે ને એટલે બરાબર છે. અમારો કરિયાવર તો સુગંધ આવી રહી છે. હાલે મેચ થી તો હવે કંટાળ્યા ગાય છેલ્લી જતી અહીંયા હિંમત કરી હતી. કે પૂરું ઠેક 32 માં એક મેચમાં ટોસ જો ભડકા કરે ભડકા થયા આયન લેગની મેચ સાંભળીને પાછળ ઓલા વિકેશભાઈના ભડકા થાય છે બધી ટીમે રન આયન લેગ્સ દાવ લે
આ પોઈન્ટ ટેબલ ક્લોઝ થવાનું છે. દાવ લેવો પડશે. હા, તમારે રન રેટ માટે પણ જવું જોશે. એટલે આ ઓવરમાં જો ફિનિશ કરી દે તો મે બી રન રેટ અપ આવે. પણ આમાં અત્યારે સેન્ડી છે. સેન્ડીમાં નો ફિનિશ થાય. સેન્ડીમાં ફિનિશ થાય. પણ સેન્ડીની સામે ડેડી કોને લઈ આવ્યા? ડેડી હોય તો જાડેજા વિકેટ નો દેતો. અરે આઉટ આઉટ આઉટ. અંદર હતો અરે એ તો જોરદાર ગ્રાઉન્ડ શોટ પરફેક્ટ ભાઈ રસ ને એ બધી આમાં હું ધ્યાન આપો તમારા છોકરાનું બેટિંગ જોવો ને. ક્યાં ગયા સેલડિયા સાહેબ આવો ને જોવો ને કાંઈ થયું નહીં હવે જીતાને કાંઈ થયું નથી જોવો એમ કે બે બોલ નહીં ખાઈ જાય છૂટ્યા સીધા છૂટ્યા નહીં ઈ બે અનુભવેલા બોલ ને બ્લોકર વેલ શોટ વેલ ફિલ્ડિંગ વાહ નારદ સાહેબ ચુસ્ત ફિલ્ડર હો ભાઈ ચોકન્ના ફિલ્ડર નારદ સાહેબ ખૂબ સરસ ફિલ્ડિંગ ભલે અહીંયા આવતો નિરિયા માઈક ને આપો પણ તો ખાલી મેચ નું જોઈએ બહાર ની ભણવાય હાલો જાગતા રહેજો વેલ બોલ સેન્ડી આરે બોલર માં છક્કા મારે છે જોઈ સેન્ડી ને મળી શકે આ સેન્ડી દાંડુ કાઢી નાખ દાંડુ. સારા બોલ ને સન્માન ये सब जीटी से शुरू हुआ है तो मतलब कहवाय ने ફાઇનલ માં આવ્યો ને હવે પછી ઓલી પ્રિપરેશન કરતો હોય છે. એમાં તમારે ન કરવું પડે સાહેબ નોર્મલ એના નોટી કરો છે ગમે સર્જન થઈ ગયા છે એમાં સાહેબ તો લીક આપે પછી વેલ શોટ અને ચાર વહી ગઈ ગ્રાઉન્ડ સાચેથી દીધા છે એક એક વર્ષ માણસો વાંચે વેલ બોલ દાદા વેલ બોલ વેલ શોટ હમે વેલ બોલિંગ વેલ ફિલ્ડિંગ રોજે આ વિકેટ માટે જાણીતો બોલર છે એક વાર તંતન ખેલે 23 થયા હજી થોડું કેટલું ઘટે આ ગોંડલિયા નું જવાની વર્ઝન છે. ગોંડલિયા આવી રીતે ગોંડલિયો બુધો થઈ ગયો ગોંડલિયો બુધો થઈ ગયો. આ ટુર્નામેન્ટમાં બુધો ના નકર ગોંડલિયો તારે ત્યારે આવી રીતે ઓફસાઈડમાં કાલે વિનોદભાઈ નો માર્યા તમને ઘડી છે ઘડી અમારી ઓ વેલ ફિલ્ડિંગ 3 રન 4 ધનમોદી વળી તો રન મારી દીધી. પાછો એક ભૂષણ પણ સારું રન કરશે. પછી રાજનનું પ્રેશર આવી ગયું ઓય નહીં કપાતા એને બોલ ભયા નો હોય એટલે બોલી સરસ દેખાતો હોય. અરે દાદા પણ તે દીધો બાયું નથી તમે ભાઈ ક્યારે ગયો તો 2 બોલ બાઈ લીધો. સિલ્કીસ ઝુલ્ફો પૂરો વેલ શોટ હો ગ્રાઉન્ડ શોટ જો કાલના મેચ આ તમને નો બાકી રહી છે ભાઈ કોઈના 1000 રૂપિયા મળ્યા છે. બધાનો છે કાલનું શેડ્યુલ બનશે જે ટીમ બાકી હશે ને એ ટીમ મળશે બધે અંપાયરની ખુશી પાસેથી 1000 રૂપિયા મળ્યા છે. શું છોડાવી કહી દે નરસે નહીં છોડા લેવા આ જો પૈસા વધી ગયા ગોંડલિયાને દાન કરી દે માં ક્રિકેટમાં દાન કરી દે હું તો નહીં બાકી કોઈ દેત નહીં. ટીમમાં છું ને તો અમે કહી દીધું છે કે ટોસ નથી કરવાનો બેટિંગ કરી લઈશું તાકી નેગેટિવ 100 માં તો જીત તો તૈયાર ડિમાન્ડ પોઝિટિવમાં આવશે. તમને અમે મોકો આપીશું મિત્રોને. રમી લ્યો કાલ તો ઘણા ગેરહાજર રહે કેમ કે કાચું સિલ્લર ખાઈલ પેટમાં દુખવાનું છે. કાલ ઘણા પેટમાં દુખશે એટલે કાલ ઘણા ગેરહાજર રહે. ભૂંડલા જેવા પેટમાં વાંધો નહીં આવે. હે સંજય 100 રન વાળી ટીમ આવી છે બેટિંગમાં. છોટી દડી પાડી દે તો સંજય પાડી દે.
વ્હાઈટ લાઈન કઈ વાંધો નહીં ખુરશી લઈને આવ્યો તો કાલુ આવ્યો બે કોમેન્ટ્રી બાજુ હે હાલો દાદા આ બાજુ આવો ઇન્ફોર્મ બેટ્સમેન 1000 રૂપિયા મળ્યા હતા ગોંડલિયાને દઈ દીધા હવે હરાવવાનો કોને 1000 રૂપિયા થાય 1000 રૂપિયા અમે નીકળી ગયા 1000 4 લાખ હરાવવાનો એમને કાં દીધા એને એના હતા હા ગોંડલિયા એના નો લે ભાઈ ઓહો બાબુ ને રાખો અમરદાસ બાબુ 1000 ભરવાની અરે ગાય આ ટીમે એવું નક્કી કર્યું કે સફેદ ટી-શર્ટ મારી જાય છે બેટા જો કલર કલરના ટી-શર્ટ પહેરીને આવ્યો છે પાછા મળ્યા કોમેન્ટ્રી બોક્સમાં આપણે રૂપિયા ફેરવા ગોંડલિયા તારે રૂપિયા વધી ફેરવાના એવું નથી ઈ રૂપિયા સિદ્ધાર્થને મૂક્યા હતા મિલનભાઈ આવડાવાના મૂક્યા હતા સિદ્ધાર્થ ખુલ્લેઆમ મેચ કોકના પેન્ટમાં દવા મિલન પ્રમાણે નો બોલ ડાઉટફુલ હતો રીત મોડો આવ્યો તો 15 આવ્યો અમે કોન્ટ્રોવર્સી કરવા દે ભાઈ ના ના નહોતો કોન્ટ્રોવર્સી એ ગોંડલિયા હવે વાત કરીએ બીજા 500 દેડા આવતો નહીં બીજો તો ખિસ્સા રાજન દબાવવામાં આવે અમ્પાયર સોના પાછા 500 હવે કોઈ નથી દેવા થોડા મગાવી લેજો ખાઈ જાય ઈ આજો કાચા સિદ્ધર ખાઈ જાય તો મંત્રેલો હું નડે ઈ તો અમુકના ફાયદો આપે ઈ તો ફાયદા કરાવે નેગેટિવ પ્લસ થઈ જાય વાહ જનાભાઈ વાહ મિલન સાથે ડાઉટફુલ હતું તારી હાઈટ પ્રમાણે યસ ટપ્પો પડ્યો તો કે નતો પડ્યો આગળ હતા નીચો હતો પણ દાવડા સાહેબ થોડી કરો પગ આમ ઉપર લઈ લે પછી કેની માનતે ગમે થાય હું ત્યાં આમ નો ના ના ગુડ ડિસિઝન નો કોન્ટ્રોવર્સી તમારે હડકાવું છે ભાઈ ના પાડો વળગાવું પેલા કે બધા આવી જાવ 1500 ટિકિટ હવે કે નથી કરવાનું સિદ્ધલર કાચું રહી ગયું છે સિદ્ધલર ને પકાવો હમણાં બાથરૂમ કરાવી એટલે આ માઈક નો અવાજ પાછો બંધ થઈ ગયો છે બાજુ કરવા માટે બ્રિગેડિયરો આવી ગયા છે ગરમાવો લાવવા માટે એ આ સ્પીકર નો અવાજ વધે ને રાજન વેલ પ્લેડ સંભળાતું નથી તારી પાછળ આ સ્પીકર માં અવાજ જ નથી પાછળ કૌશલ છે ફરિયાદ કરવા આવ્યા એમાંથી કાઢી કઈ ટોપિક તો જોઈને એમને બાંધવાનું કરશું તો થાય ને કે કાઈ ઘણી દેવું તો થાય ને ફ્રીક્વન્સી બદલી ગઈ આગળ તો એટલો બધો આગળ નહોતો એટલો બધો આગળ નહોતો વાહ વાહ કેલું વાહ આલિયો પારસભાઈ આ નાખો થેલીમાં તમારી પણ મારે ક્યાં રાખવા 500 એની મેળે રેઠા મૂકી દેવા મિલન સાહેબ ની વિકેટ પડે હા સારા પ્લેયર ની વિકેટ જેમ કે મિલનભાઈ ની વિકેટ લેવી જગાને સલાહ આપતો આ વિડિયો રેકોર્ડિંગ કરજે ઓલા ચિરાગ 5 રન નો થાય એવો પબ્લિક નો હુંકાર શું આ 5 બોલ કે 5 રન 5 એટલા બધા તો નો રમી શકે જગો એક બોલ નો ગ્રાહક છે સિદ્ધાર્થ માટે આમ જગ્યા ધારાવીમાં રહેવા વાળી છે કાલે લોખંડવાળા રહેવા વહી ગઈ હતી આજે પાછી મૂળ જગ્યા ઉપર પટ્ટીમાં આવતી લાગે નો બોલ આઈપો નો બોલ આઈપો એમને નો બોલ આઈપો તોય વાંધો જગાભાઈ ને કઈક તો કેન્સલ કરી નાખો નહીં પ્રિન્ટ ને પ્રીટ ખૂબ જ સુંદર પાછો વળી જા એક જ બોલ એમ નહીં પગ ઓલા કીપર કીપર ના પગ કોઈ વચ્ચેથી કામ થઈને આવી ગયું. વચ્ચેથી ગરકી ગયો વચ્ચેથી ભલે રહ્યું, ભલે બે પગ વચ્ચેથી ઘડીને આવ્યા આઉટ થાય એ હવે સખિયા સાહેબ કપા હે હવે સખિયા સાહેબ કપા હે હવે સખિયા સાહેબ કપા હે કપાયેલા એક હવે કોઈ કઈ બોલતા નહીં રમવા દો આજે નવું બેટ નવી ટોપી આ ટાઈગર વુડ્સ કે જુઓ ટાઈગર વુડ્સ ઓય છક્કો એ આ પપુડા બંધ કરે લખા આ લખા બંધ કર આ આયન લેગ નો મેચ છે રાજન આ સ્પીકર નો અવાજ વધારે આ માઈક નો અને પપુડા બંધ કર વેલ બોલ આ માઈક નો અવાજ વધારવા નમ્ર વિનંતી સ્પીકર નો તો વાંધો નહીં પણ આ માઈક નો ઘટી જાય છે વાહ રવિ વાહ ગયા કપાયો એ કપાયો બસોલ ઈ 1000 ને 500 કોના હતા ખબર છે ઓલી મેચ જોવાની ટિકિટ ના હતા પડી ગયા એ વાતે આથી તે માનતા 4 રનમાં 4 વિકેટ કે 4 રન અને 4 વિકેટ 15 ની અંદર આઉટ હજી કાલે મિલનભાઈ અને ઓલા ભાઈ આયન લેગે મેં બદલાવી નાખ્યો તો મેચ હજી આ બે બદલાવી શકે એમ ધવલભાઈ
પછી આ બે હલવી વિકેટ લઈ લેવાય અત્યારે કાઢું નું કામ કાળું ને હુકમ દીધી એમ કેવું તારું કાળું હલી ફેમ છે સારો બોલર છે ઓલા બધા તો વિકેટ ક્યાં દીધી એને આ તો રન આઉટ થયા બે તો આમાં જાડવી જાય ઓલા બધા મારજે જારો જો રન આઉટ ન થતા કાળું 1 કરોડ 20 લાખ નો શું આ કેયુર ને પણ સમીર સાહેબ ભૂંડી રીતે કપાવશે કે સારી રીતે કપાવશે સારી રીતે કપાવશે ઓકે કટ ટુ કટ ધારો ધાર કપાવશે વાહ કાળું વાહ તારી ફીલ્ડિંગ જબરદસ્ત લાકડા જેવું 4 રનમાં 4 વિકેટના સુંદર પ્રદર્શન સાથે આયન લેગ રમી રહ્યું છે લાકડા જેવું ને ભરેલ લાકડા જેવો બોલર આવો બરે લાકડા જેવો વાહ કેયુર વાહ તારા યોગાસન લાકડા જેવું ને ભરેલ લાકડા જેવો બોલર મોન્ટીઓ કે લાલનો નાનો ભાઈ કે કાળો સિસ્ટમ પડ્યું હોય ને એવો લાગે પાછો સફેદ લાકડું આ હારું સફેદ ટી-શર્ટનો નિયમ છે તમારી બોલિંગ અમે ફોરન કેમ કરી રહી ગયો ઓલી ટોય છે રહી ગયો માપીને કહેવાય એને આને માપીને કહેવાય ટોપ કે મારે આ ભાઈ આ ટોપ કે મારવા વાળો ખેલાડી છે મામલા માંડ્યો એટલે બચ્યો ઈ ભાઈ માં કેમ ગમે ને રન આઉટ થયા પાછી અરે આ ટોપ કે નો લઈ ગયો ટોપ કે લઈ ગયો આ વચ્ચે ગયો તો ઓલો ટોપ કે ગયો તો એ ઓલ આઉટ થઈ જાજો નકર ઓલા 15 વધી જાહે ગરુડ ઊભું હોય એટલે ત્યાં લગી રમાડશે પછી ઓલ આઉટ કરવી દે 3 ઓવરની સમાપ્તિ રવિભાઈની બોલિંગ જનકને કેમ નથી દેતા બોલિંગ હાલો ગુરુ બકમ છે 40 રન સુધી પહોંચાડો 3 ઓવર સુધી પહોંચાડો ગુરુ થાય 10 રન 5 વિકેટના નુકસાન ધીર ઉપર ગંભીર ઉભા રહ્યો તમે તમને 2-1 સાથ દે વેલ શોટ હાલો બસ એ રીતે કે અમ્પાયર 2 રનનો ઈશારો બરોબર ખૂણો બરોબર છે થોડું ખૂણું વાહ. ચીકણો કરી રાખો એ બાજુ ખૂણો બરોબર ખૂણો કાપડિયા કઈક સલાહ દેવા આવ્યો છે કે સ્લો નાખજે જોજે ના સ્લો જ નાખશે એટલો ટપો સ્લો અરે જારે રવિ જારે અરે પણ વાજ હોય અરે આની કોઈ ઉતાવળ નથી બધાય રફ બોલ તમે ફેસ કરો માંડ ભીગો એટલે 40 50 પીસ આટલો લાંબો અને અને મિલન નેટ માં ઊભો પાછો ઓલું કરો નહીં પાછું એના હાથની સાઈઝ એવડી હાલો હવે તુલસી પાછી કોઈ કઈ નો લ્યો તુલસી કાચી કપતી દેવો કરી દે બે પગમાંથી કઈ બે દો પગ વચ્ચેથી રન આઉટ કરી દીધો ઈ બસ જગાને કીપર ના તો હાથમાં નતો આવ્યો પણ પગ વચ્ચેથી સ્પિન કરીને નાખી દીધો અર્જુન જેવું નિશાન હતું રાધે 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 આ કપાવું કે નહીં એમ તો તમે 11 માં દિલ છે એ ફિલ્ડિંગ ટીમ પાસે છે ને દિમાગ છે એ એવું કેમ છે અમારી ટીમના સ્વાર્થ માટે ઓકે તો બરાબર ભાગ્યો નથી પેલું નાખે તમારે આજે કંટ્રોલ ની વાર છે તમે આજે કંટ્રોલ વાર છે વિરુદ્ધ આ ટીમનો સપોર્ટ કરે અરે બરાબર છે જોઈને બરાબર નીચે રાખો ફિલ્ડિંગ પેલો ટાર્ગેટ 40 રાખો ગુરુ પછી 50 કરજો 12 રન 5 ઓવરની 4 ઓવરની બરાબર સમાપ્તિ છે પણ ઈ તો ઠીક પણ એમ ઈ તો હશે પણ હવે ઓલી 2 જ ઓવર રહી છે ઓલ આઉટ નહીં થવું પડે હા છેલ્લે ઈ તો આ પાંચમો બોલર આવી ગયો છેલ્લી ઓવરના ચોથા દડે છઠ્ઠાના ગરુડ છક્કા તો મારશે પણ એમ નહીં ઓલ આઉટ આજે કરી નાખશે કે શું થાય નહીં કરે હાલો નથી કરવી આજે ઓલ આઉટ ગરુડ આઉટ થઈ તો 25 મેચમાં 32 વિકેટ 6.60 ની ઇકોનોમી સાથે એલા એ પોતાની જાતને સમજતો લેગ સ્પિનર પર પડશે સીધા હા નથી ના એ કા નથી કરતો એમ તો ઈમાનદાર રવિ ઊભા છક્કા મારશે હો. આ પ્લેટ ગેરી બાકી છક્કો જ હતો મારી લે મારો ભાઈ તું રવિ દાબી દે લીવર દાબી દે ચોથા ગેરમાં અલા આઈડું હઈલું નો આઈલો તને ડબલ માવો ખાતો હે રવિ શું છે તને બાડા ડબલ દેખાય નિશાની આપી દીધી બરોબર છે છક્કા જ મારજો રન નો કોઈ મહત્વ નથી જો રન માં 2 રન આઉટ થઈ ગયા પાંચમો બોલર છે ફાસ્ટ એ ગઈ હાલો ગયો કાંઈ વાંધો નહીં વિકેટ લઈ લીધી જનક તને એક છક્કો પડ્યો તો ફાસ્ટ બોલર થઈ ગયો અમે તો ઓવરમાં 2 વાર સવાલ કરી પછી નતા ત્યાં કોઈ અપમાન ના ગુલાબી મેચ જ જાય તું એક છે દોઢ એક છે શું છે હા ભાઈ ટોપી દઈ દો એ ટોપી છે અમને સાહેબ ને કાઈ નથી પછી પાછળથી મારી લે એવો ખેલાડી છે આયલા હા એલિગન્સ ઓ એલિગન્સ હેલો હીરોઝ નું કહેવાનું રહી ગયું વચ્ચે હીરોઝ નું આપણે લેક્ચર હતું કેટલા હાજર હતા ખબર નથી પણ જે કોઈને તકલીફ હોય હીરોઝ માં વયા જઈશું હીરોઝ નું લેક્ચર હતું હીરોઝ રાજકોટમાં ગુજરાતનો સૌપ્રથમ સેક્સ ને રિલેટેડ ક્લિનિક ચાલુ થયું છે ઓકે હીરોઝના પિતૃ આવી ગયા છે પૂરા જોઈને બાઈઓના ટી-શર્ટ વેચી થોડી ઈ અંદર ખુશ થતો હોય મારો વ્યૂ છે જગ્યા ખરેખર પણ છે હો ભાઈ એ બાઈઓનો ભોગ લેવાય ચાલ જ્યાં સુધી સમીર સાહેબ તારી બાજુની પિચમાં ના આવે ત્યાં સુધી નો ભગાય ઈ ગમે તે તને તો કોમર ના બાજુ કરી દે ઈ હીરોઝ કરના છે આપણું શોટ
જલાઈ ગયો. કાપડિયો હવે all out થઈ જાવ એ. હવે ઓલ આઉટ થઈ જાય 9 બોલમાં 2 કોના સમીર સાહેબના 9 19 રન ટોટલ. એક પ્લેયર થઈને all out થઈ જાવ. એની ટીમનો હાઈએસ્ટ સ્કોર અત્યાર સુધીમાં રવિ ગજેરા છક્કો મારી છે. વાહ રવિ વાહ, વાહ. રવિ, બાકીના એ બધા આપણા નબળા છે. આપણા ગજેરા કુળનું નામ રોશન કર્યું રવિ. મારી પાસેથી 51 રૂપિયા લઈ જાય છે. ક્યાં કર્યો હે કાલનું કયો ને ઓલો હા હા છઠ્ઠી ઓવર છે દાવ ડિક્લેર કરવો હોય તો દાવ ડિક્લેર કરી નાખો. નહીતર 15 રન બનશે હોલ્ડ થયા. 19 જ્યાં ચાર જ થાય કરવાના ના જો સાહેબ સહાય આપે છે. પિયુષ પોતાના દાવનો મેળ કરે છે 25 કરે મે બી મને ઉતારે તો એ ગેંદા ઉભો રે. ગેંદો પિયુષ ને કે તમારે નેચરલ નાખવો હોય એમ નાખો. પેલા એ નાખવા વાળો જ છે. નેચરલમાં ઈ ને- 22 રન 7 ઓવર 22 રન 22 રન 8 વિકેટના નુકસાન ઉપર કકડ સાહેબ કે માંગ્યું દા લ્યો મયુર સાહેબને કહી દીધું. 10 ને 32 કારણ કે આ ટીમે અમારી આમ 114 ફોઈકા હતા. અત્યારે 14 ની માથે 8 22 થી 8 વિકેટ ગઈ. હા 14 માંથી 8 એટલે 22 8 વિકેટ. ઈ જીતા હતા ને કે તમે જીતા હતા એમાં? દયા રાખજે. ઈ જીતા હતા કે તમે જીતા હતા? ઉમર કલિયાસ. હાલો કરણ ઉભા રહેવા નમ્ર ના ના વિનંતી. સોદો આ બધું કાયદેસર થાય છે. ઉભા રહેજો. કરણ કઈ ભાંગો થયો. કરણ વચ્ચે નેટ નથી આવતું ને હવે ન્યા નહીં આવતું હોય નેટ નો પ્રોબ્લેમ છે ભાઈ બાયોડેટા રાઈતે જોઈ છે પછી ની રીતે જા મેટ્રિમોનીમાં જોઈએ એટલે આવું થાય એટલે હેને ગઈડીઓ કહેતા હતા ફેસબુક પર લગન ન કરવા. કકડ સાહેબ બેટ બદલાવા ગયા છે મોટા. જલ્દી આમ કહેતા હતા ફેસ જોઈને લગન ના કરો. ફેસબુક માં નહીં. હા સાચી વાત છે. ખાલી બંધ જ બાજી ખોલવા. ખાલી ડાસુ જોઈને નહીં. કાલે ઢોસા કાલે જેતપુરના ઢોસા આવી જજો સર્વે. આજથી બધા ભૂખા રહી જાજો. આખો દી ભૂખા રહી જાજો. સાંભાર માપે તીખો રાખજો. આજનું કાચું સિઝલર એ તો હજી હવે પાકી ગયું છે એમ કે હે. બાકી આ સાહેબે કીધું હતું કે ભૂંદડા જેવા પેટ લઈને આવો હો અને કાચા સિઝલર ની ક્યાં ઠોકો હો દાબી જાવ હો. કોનો દીકરો તું? કેયુરભાઈ નો દીકરો આવી ગયો છે આપણી બાજુમાં. તારું નામ શું છે ભાઈ? શિવાંશ. કેટલામું ભણસ? કઈ નિશાળમાં? ગંગોત્રી. તાર પપ્પા વધારે ખીજે કે તાર મમ્મી? મમ્મી. વાહ મોટા વાહ. પપ્પાનો દીકરો છે આ લાડક ભાઈઓ. હે? મસાલો ખાઈ? મસાલો ખાસ? પાન ખાસ તું? ફાકી ઓલી તો મસાલા વાળી ફાકી ખાસ ને તો? તૂટી ફૂટી. તૂટી ફૂટી વાળી તને બહુ ભાવે? એ ક્યાં ખાલી ઓલું એમાં ક્યાં ઓલું કઈ કર્યું? બહુ કઈ દુકાન ની ભાવે તને? મિલનભાઈ ડખો ઉપાડો. કાંઈ વાંધો નહીં. તું અહીં મેચ જોવા આવ્યો? આવો આવું એ જણકો હાટી દે. એ જોઈ ડાયરેક્ટ હિટ જોઈ બેટા. એમાંથી કઈક શીખજો હો. એ 22 રન. જનકો જનકો 8 રન કરવાના 8 રન. આ નીલિયા અને જનકાએ તો પથારી ફેરવી નાખી લોટાના પગની. માઇકમાં 22 રનમાં. તારે કઈ બોલવું છે માઇકમાં? હજી એને 24 કલાક નથી થઈ. મજા આવે હો. સનાટી મચાવી દીધી હતી. 115 રન. થઈ ગયો ટોસ થઈ ગયો. ટોસ થઈ ગયો. બેટિંગ બેટ હા હા તું સાઈડમાં વઈ જા. તું સાઈડમાં નીકળ. તું સાઈડમાં નીકળ. ટોસ થઈ ગયો જવા દે. તું ઢોસાનું કર. રાકા બેટિંગ નથી કરવી તમારે. બેટિંગ એલા એ ઈ કોણ તારા મિત્ર હે? ઈ કોણ હે? એના વિશે બે વાક્ય બોલી જા. કયું ના બોલી અમે કચ કચાવી. એટલે કઈ કે એના વિશે કોણ હે? હું? એનું નામ તો કે? એનું નામ નથી આવડતું તને? મયુર અંકલ. હું કરી યાર. हमारी लोचना मयूर वही अंकल। है थोड़ी। શું આ- जो भी आता है मंदिर का घंटा समझ के बजा के चला जाता है। શું સેલડિયાને આજે ઓવર वो रन करवा वाला हमारे यहाँ में 22 में पूरा થઈ જાય। हाँ। એમ નહીં શું સેલેડે સાહેબને બોલિંગ આપીને સંતોષ આપવામાં આવશે? સેલેડે સાહેબને સંતોષ આપશે આ લોકો? હાલો ચાલુ થઈ ગયો. આ બે ત્યાં ગોઠવાઈ ગયેલા. આપણે વાતો કરે. એ તો એમ જ હોય રન રેટ હાટું મોટા. હાલો હું પીપી કરતો હું. અમારામાં દાવ નહોતા આવ્યા એવું કોણ છે ગઈ વખત? મુકેશ સાહેબ નો બતાવ્યું ને. अभी स्वागत करते हैं हम आशीर्वाद साहब का जो प्रॉपर कमेंट्री प्रॉपर कमेंट्री के लिए તારી બેટિંગ નથી આવી ને મુકા? આશીર્વાદ આપની. લઈ લ્યો માઈક હવે એનો મેચ છે હા હા અમારામાં બધી સુવિધા છે. ધારદાર બોલિંગ કે સાથ. લડી ગયું. નથી ઊંચો થવા દો ગુરુથી. લીધું ગુરુથી પણ થાય ફોન નથી થતો હવે.
કાંઈ વાંધો નહીં, તમે કહો છો. આમાં આ વહેલું જ છે સાહેબ, આપણે ઘડીક બાજુ લેવું. એવું બને કે ટાઈમ કરી તારે દેવાય ન હોય. તો થોડીક રાહ જોજો. આજે લોસ આપણે ઊભા રહેવું. વચ્ચે ડખો કરાવો. વચ્ચે થોડો બાંધી લેવું. તમે એમ કહો કે આજે નથી આવ્યો ઘડીક બાંધવાનું, તો કંઈક બાંધી લેવું. અમારા મને ચાર ચાર ને ફોન કરી ખાવાના જ આવશે. તમારી પાસે સહેલો હે. સહેલો કાફી. સાઈલો બિચારો હવાર થઈને આવી જોઈ જોઈને ખાઈ જાય. બિચારાનો 5 થી નથી તો મેં 5 થી 11 મેચ થઈ ગયા. તો નિરિયા બોઈન સહેલો હે. ચકો ઓ રહી ગયો ફેર શોટ હારું શોટ હતો ભાઈ રહી ગયો કોને બ્રિગેડિયર પરાગુદ્દીન બ્રિગેડિયર ફરાદુદ્દીન શાનદાર શરૂઆત. અરે શાનદાર બોલિંગ સાથે શરૂઆત કરી ભડેલા સરની. ફાલ્ગુન સાહેબનો કેચ જોરદાર હતો આમાં. કેચ સ્પેશિયાલિસ્ટ છે ઉભા રહીને આવે કેપ્ટનની ખૂંખાર બેટિંગ જોવા માટે તૈયાર. कैप्टन कहा गए हैं 1 रन के साथ. એની સામે ઉભેલા પ્લેયરોને ખાતરોની કેમ ઊંઘ થતી હશે? વહી જવાય મુકેશ સાહેબ બાપુ એ ગેપમાં 1 રન કાઢ્યો. રનઆઉટ માટે કોઈ ફિલ્ડરને કોઈ ચાન્સ આપણે નહીં. એ જ બંધ થાય મોટા સાહેબ નાખું. બધાયમાં નું આવે છે બધાયમાં ચોખ્ખા આજે જ્યાં ફાલ્ગુન સાહેબ ત્યાં કેચ આવશે. તમે અમ્પાયરમાં છો ને ગોંડલિયા સાહેબ અને છેલ્લા અમ્પાયરમાં બીજું કોને આના ઉપરથી લાગી રહ્યું છે ફાલ્ગુન સાહેબને ઓવર મળવાની છે આ વખતે. આપણી બેટિંગ આવી આજે બાપુના જ રન વધારે છે. 16 રન છે 13 બોલમાં 16 રન બાપુના. 4.3 રન અને ચોથા બોલ લઈને આવી ગયો હતો ફાલ્ગુનભાઈ. બાપુને પગ લોક કરી દીધા છે બધાને થઈ ગયા એટલે નાખી નહીં દોડી હતો. જો હે ને બધાને સાથે પગ લોક કરી દીધા છે. કોઈ ચાન્સ નહીં. ઠાકરેનો સાઇન કરીને તમે ભરશું. વાહ વેલકોમ હતી વેલકોમ. સંતનતા ઠાકરીને પણ તમે પગે લાગો પછી તો તમે ઉઠાવી શકો. એને કઈ થઈ નહીં પગે લાગે. વેલ બોલ ફાલ્ગુનભાઈ વેલ બોલ. 5 ઓવરની સમાપ્તિ 23 રન 4 વિકેટ. ફાલ્ગુનભાઈ 2 ઓવર 2 રન કરી વિકેટ જોડિયા 16 રન થઈ બોલમાં. બાપુ ઘણા બાપુ તમે એક જ રન કરો. તમે ડિક્લેર થાવ તો આ શું કરશે હવે તમે એક જ હાલો તમે જ મેઇન છો ડિક્લેર કરવાનું કહીશ પણ મને કોઈ ડિક્લેર નહીં. બાપુ સારી કોઈ ગાય જ છે. કાકા ધીમે નામ જોવા બાપુને શું રાતાને બાપુ એક છક્કો મારશે લાગે તો છે તમને લાગે છે બાપુ એ છક્કો માર્યો છે પાવાગઢી સાહેબે નહીં. ઉભા રહી ગયા એક મિનિટ હવે. મહેનતથી રન બાપુ કરે છે અને કોકના ખાતામાં લખાયું છે. બાપુ આવું નહીં ચાલે કહી દો ને. હા બસ નહીં બાપુના રન પાવાગઢી સાહેબ પીળા ડૂબી જતા ને પથરા ચડી જાય છે. મને એ જ સમજાતું નથી આવું કામ થાય. કાલે ભટ્ટ સાહેબ આજે મુકેશ સાહેબ બાબુ હજી એક છક્કો સિલિન્ડર ફીલા નહીં બાબુ ઢાકી એન્ટ્રી My dear Thailand is coming. અમીરા વાજરાના કિંગ. ન્યા કોઈને ધ્યાન ખાતર કહી દે કે હાઈએસ્ટ બોલ. શાનદાર શોટ.
બોલ સારો જ હતો પણ સારા બોલમાં બહાર 34 રન આ બી સારો બોલ હતો ખૂબ જ ચતુર બોલ ભાઈ ભારે ગમે પછી વેલા સારો છે બોલ વિજયનો કેચ અને આ ટીમની ફિલ્ડિંગ બહુ સારી બધે સાવ ઓલું કોઈનું પરફોર્મન્સ નથી યંગ કોઈ ઓલું નથી કે સ્ફૂર્તિ વાળા પકડી બે જ મોટા એ પકડી લે એ તો યંગ જ છે દાવડા સાહેબ પકડી લે એમ અને ચોકા ચક્કા મારી એટલે એમ ટીમ બહુ સારી છેલ્લી વિકેટ હશે કેટલા વિકેટ કેટલી ગઈ સીએમ આવશે સીએમ પિત્રોડા સાહેબ આવશે आता तो धीरे बोलूंगा जेने बाकी बोलूंगा आया तो हुई कि जेवी बने ऊंचे रन में आयरन दे पता અને મને ફીલિંગ ગોઠવે અને કેમ તો દડો પીતા આને બના કામ ઉઠી પુગાડી દે ના કહું છે આ ફીલિંગ નથી ગોઠવી ભાઈ સહેલા તમને બહાર કઢાવશે સહેલાને ભોગવાના બોલિંગ લે કે કામ આઉટ કરી દે એક ઓવરમાં આજે બતાવી રહ્યું છે આજે આવડો છે કે ઘણા વાંચે ઘણા રીતે બોલ કરશે લો બતાવ્યું બતાવી દીધું આ ઠીક હતી કે ફોર ઇશારો કર્યો ઓકે પહેલા તો બતાવ્યું જમીનનો ભાવ વધારે છે આનો જાય પાવર જ નો આમ ફ્લેટ મિલેટ ફેરવે ને ફ્લેટ ફેરવે એટલે સીધો નેટમાં જાય સ્પીડમાં જાય આ બધા આ ટાઈમિંગ વાળા હોય આ બોલરમાં ટાઈમિંગ લઈને મારવાનું હોય દડો જાવો છે એટલે સ્પીડમાં જ હા આમ ન જાય આમ હોય ફ્લેટ 90 ડિગ્રી હોય ને એટલે તમારો દડો ના જાય સેજ આમ રહી ગયો એટલે સીધો બહાર વહી ગયો એક કા દો વાળા હે ના નથી આજ નથી તો કોણ એનામાં રહી ગયું એક તો ઓલો સોહમ ગયો દોડો તો ધૂળી વાળો કોક તો હશે ને પિત્રોડા સાહેબ છે બરાબર છે વરસાદ બોલ મિરાજો બરાબર છે બોલ મિરાજો છે વરસાદ દેખો અરે આજે મને લાગે જામ રખ્યા અરે રોડી બેચાર મતી અગ્રવાદ સાહેબ બેના ચાર કરશે અગ્રવાદ સાહેબ તમારી સ્ટ્રાઇક આવશે અગ્રવાદ સાહેબ સોરી અગ્રવાદ સાહેબ હવે અગ્રવાદ સાહેબ બેના ચાર મારશે તું એક અગ્રવાદ સાહેબ તમે પાછા આવ્યા છે બોલિંગ ના કિંગ રાકેશ બાલટા કેમ ભાઈ ગોલા કાલે ક્રિકેટ નહીં રમાયો આ સાથે એક પ્લેયર अच्छा ग्राउंड में હમણાં મેચ આવે ને લઈ લેજો વાંચો દે હા ના પછી નિરાયતે છક્કો મારવાનો હે સ્વામી સાથે છઠ્ઠા બોલર ને પહેલા બોલર તરીકે યુઝ અને સામે સ્વામી માર દો અરે રાકાને એમ હોય નો લે રાકો બે દોડવાના ટાયા હે બે દોડવાના ટાયા હે કોઈ નો લે કેમ રન કરશે ની ખબર નહીં પડે આમાં થાય એવું સ્કોર વધી રાખશે એકમાંથી બે લઈ લે ક્યાંક બોલિંગ રમવાનો કોઈ પ્રયાસ જ નહીં અને છોડી દેવો મફતમાં રન લેવા માટે મફતમાં ખાવું ખરાબ ટેવ હાલો ગઈ 6 6 ને એક વાઇડ 7 ને 2 9 વેરી આલા કામ બોલ સાહેબ થઈ ગયો છે જો મારા 50 વર્ષ બીટ કરે છે અંદરથી દે દો રાખવાના ભાગમાં ઓમુનાઈ 2% થઈ ગયા ઓય દો મારો તમારા ઈગોની તમામના વાત ન કરો તમે એની મને કેટલા અમે કરબેરા કોઈ તમે નિયમમાં એક ચેન્જ ન
વિરોધ કર્યો હજી ઈગોની કથા કરો છો અમને સંભળાવો છો રેવા દો અગ્રવાલ સાહેબ તમે ઈગોની વાત કરો માં અમે આઈસે પગે લઈ જાઓ તમે ઘા ન કરવાના કઈ હોય તો ઘા નહીં કરવો નથી તો એને થતી હોય અને 15 નામાં એને કસના માસ નહીં 15 બોનસ 1.5 નોબલ ભાઈ ફ્રીડ હાલ રાખા ફ્રીડ ફ્રીડ હતી તમારું પ્રેડિક્શન છે 4-5 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલુ રહી છે એ બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જે ગઈકાલના 50 રન કરીને એકદમ સફળતાપૂર્વક ફિલ્ડિંગ કરી રહ્યા છે ભટ્ટ સાહેબ ધોની આવી ગયું ને સાહેબે પોતાનું નામ કીધું તો એને ટી-શર્ટ પાસે ગાય બ્રિગેડિયર પૂરું થઈ ગયું લગભગ હવે કેટલી ગઈ છે એના લાઈમાં આવ્યો છે તો નો જ આવે એવો હતો ફૂલ ટોસમાં તો ટાઈમ નહોતો રોકી ગઈ કદાચ બે કેટલા એક બે વૈદા કેટલા વૈદા એને અમને સાથ સહકાર આપ્યો છે પ્રીત કેટલા ગઈડા બેડમિન્ટનનો સાથ આપ્યો છે જોબ કરવો કે તમારે જોકરની અદાકારી એ સૌથી અઘરી અદાકારીઓમાંથી માથે હું વીતી હોય ખબર જ હોય એટલે ગ્રાઉન્ડની બહાર લડાઈ લડવી કે ગ્રાઉન્ડની અંદર વેલ શોટ એક્સેલન્ટ બખાલા ઊંચો કરી દે ક્લાસિક મિલનભાઈની જેમ ઊંચો બસ સાચું બોલે ગયું અરે વાહ ભાઈ દોડી કેટલા ઘટેલા જી 2 રન હાલ દોડી લઈ લે વિકેટ નો દેતો અરે બોલ દાદાના એક બોલ તો હોય જ એક બોલ દાદા ધીરે પડી જાય એટલે સમજે એકાદો ખંભો પડી જશે હો અરે ભાઈઓ સામે ઓલા અમ્પાયરનો ગુજરી તો એકવાર ખંભો ખરી ગયો છે અને કેવો થયો તો એને પૂછો તો ખરો 360 ડિગ્રી વાળો ખંભો ચાન્સ નહીં રાહિલ પહોંચી ગયો બેટ બદલાય છે રાહિલભાઈ અને સામે સંદીપભાઈ ટુર્નામેન્ટનું સૌથી સારું દ્રશ્યમાં છે સારો બોલર સારો બેટ્સમેન રોંગ લાઈન ચેપ લાગી ગયો મનીષભાઈ નો ચેપ લાગી ગયો આ ભાઈની લાઈન એ રોંગ થવા માંડી ગુડ લેન્થ રોંગ લાઈન કમર જાય ને ભાઈ બોલ પછાડી નો કમર જાય ને તમે બોલ પછાડી નો તમારે કોઈ પણ બોલ પછાડતો બોલ હોય ને આમ એમ તમારે આમ પછાડો કરવી પડે તમારે ઓલો કેવી પછાડતો બંને ઓલો તો કેવો પછાડતો એને આમ તમારે પછાડતો બે ત્રણ વર્ષ પહેલા અમે ગ્રાઉન્ડ પર કરતો અમારા જ પછાડ લાવ મારા સમય હવે જાય હવે યોર કરી નાખવા જેવું કરાય નહીં તું બરાબર છે તું સ્પિન ના કરી બરાબર તને કમર ટકી ગઈ કોઈ દી બોલિંગ છે ને એ જ ઇન્જરી છે મને પોતાની ક્રિકેટમાં બોલિંગ એમાં જ એફર્ટ અહીંથી જ થાય રનિંગ લેતો હતો આગલો જતો હતો આગલા બોલે નુકસાન કર્યું રનિંગ નાખો દોડો જતો આગલા બોલે તારો પછી તો સિમ્પટમ્સ આવી આપણે ઇન્જરીને આઈડેન્ટિફાઈ ન કરી શકીએ આપણે ખાલી બ્રેઇનને જ આઈડેન્ટિફાઈ કરીએ પેલું તો મોડું થાય હા મોડ પહેલા જ આગલા બોલે કરી દીધી ઓપન ચેસ બોલર છે ને હવે ઓછા રીતે આપણે ક્રિકેટમાં ના માતા ધારો કે ચેક 40 ઓપન ચેસ બોલર સીધું આવે હવે બધા ક્રોસ ચેક આવે નહોતે ઇન્જરી ઓછી ઓપન ચેસમાં ઇન્જરી જાતી ઓપન ચેસ વાળા બાઉન્સ કરે પછાડી લગે ગાડી જાવ બધા તો બધાને એક્શન જો તો આમ ગાર્નર કે હોલ્ડિંગ એવા પણ હાઈટ નહીં પણ ઓપન ચેસમાં શાનદાર 2 રન મળશે ઊંધી ગ્રીપ બેક સ્પીક ઓવર સારી અને નબળાઈને એને તાકાત બનાવી છે વેલ બોલ નબળાઈને તાકાત બનાવી વેલ બોલ એની નબળાઈને કોઈ સારો બેટ્સમેન બોલર હોય ને એ પૂરો ઉપયોગ કરે અમુક
લચ્છો માર્યો મનીષભાઈએ, લચ્છો માર્યો ચોકડી. સિક્સ. ચિરાગભાઈ એના મોમેન્ટમમાં છે. સિક્સ. અમ્પાયરનું સિઝલર મેચ પછી ક્યારે પતશે? વિકેટ. આ સાથે દિવ્ય વિકેટ લેવામાં નાખતા હોય તો તમે આપણે નાખતા હોય તો ખેંચે બોલ પગમાં પડે નાખીએ ખેંચે બોલ પગમાં પડે ટાઈમ લાગ્યો આર્યો નીરી આપણો ગયો ખેંચે બોલ નાખતા આપણે રમતા રોજમાં ખેંચે બોલ પગમાં પડે ને નાખો પગમાં તમે પ્રેક્ટિસ કરતા હોય તો સાહેબ આપણા જવા ખેંચે બોલ અંગૂઠો એટલામાં પાછા એવું હોય કે ક્રીઝમાં છે ને ક્યાંક પાછળથી નાખે સાઈડમાંથી નાખે આમ નાખે તો અંગૂઠો નાખે આ ગુરુને હાથ ગળે કોની બાંધવી પડે ને એ સેટ કરતા હોય જી ગઈ ગુરુકુલમાં ડેલીવરમાં એક કરો જીતવા માટે આ થઈ ગઈ ઓલરેડી આગળ મેડન કરી આગળ મેડન કરી બેટ્સમેન ને બેટમાં ગળો જ નહીં હારો બેટ્સમેન મારા જેવો સાકરી તમારો નામે રહી જાય ને એની ટીમમાં સાકરી ગમે તે મળે સાહેબ 15 ઠોકી પાછો તેલા બોલ આઉટ થઈ ગયો અને એવું તો નહીં રાહિલ બ્રાઇટ તો છે. બીટ થયો છે ડોટ બોલ સ્કોર આજ વખતે મને એવું લાગે છે કે પાછો આ ચોથો 3 મેચ એવા થયા છે. 3 મેચ એવા થયા છે કે જે ટોસ હારીને એ ટીમ જીતી છે. મને એવું લાગે છે કે આ ચોથો મેચ શ્રદ્ધા ક્લિનિક બાઉન્ડ્રી પર બિલ્ડિંગ કરે છે. શ્રદ્ધા ક્લિનિક આત્મવિશ્વાસનો અભાવ. આની સામે પાવાગઢની ક્લિનિક શાનદાર વિકેટ. મનમોજીની તો ઘણી નહીં. ઓડિયન્સ માંથી અવાજ ઉઠે છે કે બધા કરતા ઉંમર કરે ચાલે. આ વખતે ઓડિયન્સ માંથી અવાજ આવતો અને ઓડિયન્સ માંથી અવાજ આવતો અને એ ઓડિયન્સ માંથી અમ્પાયરને ક્વેશ્ચન પૂછાણો કે અમ્પાયરિંગ તમે છે ને અમારું પ્રિડિક્શન છે આ લોકો છે ને એલિમિનેટર વાળો મેચ રમશે એલિમિનેટર આ ત્રીજા નંબર આવશે ડાર્ક હોર્સ એલિમિનેટ થઈ જાય ડાર્ક હોર્સ આ કે ગમે તે બીજો સતત પેલા 3 જીતી છે અને આજે 2 સતત હારે. આઉટ કરાર. એક જ મિનિટ જોઈ લો પછી આપણે સત્સંગ કરીએ આ બિલાડી 3 જીતી ગયો કા આજે હારે અત્યારની કન્ડિશન હારી છે ક્યાં ખરાબ છે વાલા અત્યારે તો હારી છે ને ઉગડ આજે હારે અમે જીતે પેલા નંબર આવી સૈલાને મુહૂર્ત નથી થયું જીતનું. બાકી બધા જીતી ગયા છે. સૈલાને DPL 5 અને DPL 6 માં જીતનું મુહૂર્ત નથી થયું. એ સૈલા હાલો ખબર 55.1 ઓવર 50. બહુ સરસ સ્ટ્રાઇક રેટથી રમતી હતી. હા અમે અહીંયા પહેલા થઈ અમારે કોણ છે કહું વીરડિયા સાહેબ પડી ગઈ છે. અમારે તો મનમોજી આમ પીપી પટોડિયા સાહેબ પડી બાકી. અમે એને કીધું કે આજે રમી લેવું છે તો ના પાડી. કેપ્ટનની વિકેટ તમે રનઆઉટમાં દીધું તો મુક્ત નહોતા જો. ના દેવો. પાંચમો બોલર છે. છઠ્ઠી ઓવર ચાલી રહી છે. ઈ તો ઠીક રન આઉટ ઓફ ધ ટુર્નામેન્ટ તો જગવાઈ જયો ફ્રી હિટમાં કીપરને તો હાથમાં દડો ન આવ્યો કીપરના બે પગ હોય છે કીપરે રોકવાનો પ્રયત્ન કર્યો તિરાગે તો કપડા ટીટાઈ ગયા અને આઈ તમારો તો ટુર્નામેન્ટ આઈ તો ભાઈ પૂછ્યું આ દુલતી આટી દીધો પાડી એને મૂળ તો ડાઈ હતી જો એ દીકલા જગદીશભાઈ તમે ખરેખર ભાગ્યશાળી છે. જિંદગીમાં કોઈને ક્યારે મોજ જ નથી આવી એનું મોજનું તમે કારણ બન્યા. થેન્ક યુ. બેનડિયા ઇઝ પ્રાઇમ વિકેટ ફોર મનમોજી અમૃતની જિંદગીમાં કોઈ આનંદ જ ન હોય એને તમે આનંદ લેવો હોય એનાથી મોટું દુનિયાનું કોઈ કામ હોય શકે. વેલ પ્લેડ સેન્સિબલ પ્લેડ. they are waiting for 6 bowler એને પણ જોયા હારા બોલે કોના મનમોજીને ના દીવલા નાખ્યો તો દીવલો નબળો થોડો થાય કેવી વિકેટ મળી જાય પણ ચંડો તારો ચાલી જો જાલીને જીકી છે. અર્જણ મારવામાં કાંઈ પાછો અમે નક્કી બીજા કે ભાઈ કવાય નક્કી તું કરે કવાય નવું જ કર્યું નકર ધારો કે શૈલો મારી ચોઈસમાં નહોતો આપણે રહીમાં નો શૈલા બીજા કરે શૈલો આપણી ચોઈસમાં આપણી ચોઈસમાં ચંડો હતો પારકભાઈ લેવો બાપુને લઈને રિલીઝ કર્યા પાછળ જ ઉભો છું મને લઈને જવું આપી લે બાપુને રિલીઝ કર્યામાં બાપુને ફાયદો છે મેક્સિમમ નંબર ઓફ મેચ બાપુ રમશે અમારામાંથી 5 ના પ્રેક્ટિસમાં રમ્યો છે પેલા ઓન પેપર બાકી બેટિંગમાં તો પહેલી વાર આવ્યો પણ
આ લોકોની ટીમ લગભગ 3 ઓવરમાં જીતી ગઈ છે. હલો હલો સાઈડનો છોકરો રમે છે એટલે સાઈડનો 2-3 ઓવરમાં તમને છે ને જ્યારે ઓપ્શનની અંદર 11 માં આવ્યા ને ત્યાં મેં કીધું આને આજે જાહેર નહીં એની અગાઉ તમે મારેલા સિક્સર મને યાદ છે બધા હારેલા છે શૈલેષભાઈ વાળી ટીમ જીતશે નહીં નહીં તમે બીજી ટીમમાંથી રમ્યા તમે તમારા સિબલિંગ કોણ આઝાદમાં રમ્યા એમાં રમાઈ છો ને એમાં તો જીતા એમાં કેમ મારો જ આવે છે એમાં તો સાતાનો વારો નંબર ઓફ મેચ ટુર્નામેન્ટમાં સૌથી વધારે ઓફિશિયલ નંબર ઓફ મેચ તમે રહી. નંબર ઓફ મેચ ઓન પેપર એમાં તો ભાઈ ઓપનિંગ પેર જ કરી લે શ્રેય ને ભૂષણ કે એક બે જણા હોય કે પૂરું થઈ જાય શોટ મારીને પૂગી જાય હવે ઊભો ઊભો મારે પેલા દોડે ને પછી હવે પેલા દોડો આવે આમાં મને ઊભા થાય જો ફેરી લઈને ગામમાં નીકળો હોય એમ ઊભો હોય ફેરી પકડીને હા અડધો થઈ અડધી પીટી હોય એટલે તમે ધ્યાન રાખજો. અડધે આવીને ડિસિઝન લેવો પછી ઓળવો તો ઓળી જાય જો આ ફેરી લઈને ગામમાં ગ્રાઉન્ડ ઉપર નામ ચાર્જર એ પોઝિશનમાં રહે. અંકિતભાઈ હવે સંદીપભાઈ ફરી પાછા મેદાનમાં આવ્યા છે. પેલી પોઝિશન અને આજે વખત મનમોજીને ભારે તો પડ્યું. એની પેલી ડોટલ મારે તે બોલ થઈ 4 કિલો એનો સન બોલ છે 5.5 કે એના દેવો 4 કડાક જેનો છોકરો 8.5 કિલો અર્જણ અને એ હજી તો લાઈનમાં તમારી 15-20 ડેઝ પેલું કરું પ્રીમિયર છે વાઈફાઈ ની હેલ્પ છે આને મને દત કરતા તારા છોકરો તારી ઉપર પાણા દેવો અર્જણ આજે ચટો પીરો છે વિતરણનું મોટું મેદાન દવારો બેકાર એમાં દવારો પછી મેં પૂછ્યું મેં કીધું કોઈ હું તો બે એક સેકન્ડ પહેર્યું માથે બીજું સ્વેટર પહેર્યું હોય આ કોઈ પહેર્યું ના હોય શિયાળામાં જડો પહેર્યું મેં કીધું મેં કઈ સ્વેટર છે તો ના ના સ્વેટર જેકેટ નહીં નથી સારું દેખાય એવું તો લે કોકની કામ આવે ફેર જ નહીં છે જે હતું જ નહીં દવારાથી તો શિયાળામાં એવું ક્રિકેટરમાં ચડો પહેરીને જતો હવે આવી છે વિરાટને કોઈ દિવસ કોઈ માણસો વાંધો ન સમીર સાહેબ ટપી જાય માનો કે ખરાઈ થઈ જાય અને એ ટપી જાય ઘણી વાર તો બે એક્સ્ટ્રીમ છે જો એ 3-4 એક આ રાખો મનુ દાદો આ 4 છે ને બીજો ગરમ થઈ જાય ને આપણે બધા હોઈ જવાના છેટું થઈ જવાનું ખાસ રોકવા પડે આને તો રોઈ બાતા મનીષભાઈના વખાણ થઈ રહ્યા છે. અમે વાત કરતા મને નીરુભાઈ અને સ્ટુડિયોમાં વાત કરતા ને પાછળ લઈને રાખો ગ્રાઉન્ડમાં મળા સમનના છોકરા બાતા વાગરા નહીં જેવું અવસર ફાટી જાય એટલે પકડી રાખો આમ તો મને વિચકા પડે મને લાગે સ્કેલર મેચ બેલરિયા સાઈડ में એ નાઈ કયો કે યમ કયો ભાઈ ત્યાં પડી જાય અને પડે એટલે પછી પડે જ. ટપો પહેલો પૂરું થઈ ગયું ને બધાને એવું થાય મને કાપડીએ એવું કીધું હતું. બધાને એવું થાય મને એવું કાપડીને મારા જેવું કીધું હતું. ચાલ્યા કરે ભાઈ. હાલ તો માણા હારો અંતિક ખોટો ઈશ્વર છે ઈ. આ તોય એમ્પાયર છે આ દુદ્રષ્ટિ કમાલ. સંજયના દુદ્રષ્ટિ કમાલ કહેવાય. અંતિકુંડો ઈશ્વર કહેવાય ઈ એમ્પાયર. ત્રણ સ્પેર લાગી છે તોય 69 થઈ ગયા અમારે તો દાંત કરવા મને રાખવો જ પડે. નો ચાલે તમારા અનએવોઇડેબલ નાના ઉપર પહેલી ઓવર છઠ્ઠાની છે પણ 70 ઓલરેડી થઈ ગયા. 70 પૂરા. There is declare upper edge લઈને બોલ પાછળની નેટમાં સીધો અને પોલાર ફરીવાર બોલ રાખશે. પેલા બોલમાં 2 પોલાર ને બીજી. અરે આજે અર્જણ અમર છે. અર્જણ અમર છે. આવો રન આઉટ ન થાય અમરત્વ પ્રાપ્ત થયું. આજ પ્લેયર ને આજ ટીમે કર્યું છે. આજે અર્જણ અમર છે. શોટ અભિવાદન કરીએ. આજ ટીમે માકડેડ કર્યો તો અને અર્જણભાઈ ને આજ ટીમે પ્રેક્ટિસમાં માકડેડ કરી અને જીતતા હતા. અહીંયા બદલો વારસે એવું લાગી રહ્યું છે. અને અમર છે હું કહું છું અમર પવન એને પકડીને નીચે નેટમાં નાખી દીધો. 12 મિનિટે મદદ કરવા બદલ આયોજનમાં ખૂબ જ સુંદર મદદ એમની સહન કરવા બદલ સાહેબને કે મુકેશભાઈ નો ખૂબ આભાર. જોરદાર સિઝલર ખવડાવ્યું છે. મજા આવી ગઈ. પેલી વાર દાદાને છાતીએ ફટકારો નકર એ જ હોય એ નાક ઉપર લઈ ગયો નકતો
એ નક્ષત્ર છે અમે લાસ્ટ બોલ દાદા જલ્દી એ રન પૂરો કરાવવામાં ભાઈ મદદ કરાવી દીધી નથી લાગ્યું બિલકુલ સ્ટમ્પમાં લાગ્યું નથી મને દેખાણું કદાચ જોઈ દો હા ભાઈ ભેગડો આમી સાચે ગાવરી ઠોકો કોપ પ્યાર દેવો છે આમેની ટીમમાં ગાવરી માર્યો मनदीप भाई कहीं पे निकाह है कहीं पे निकाह है सब जगह रवि भाई आपकी निकाह માનમોજી મેચમાં છે જ અને મનીષભાઈ મોમેન્ટમમાં છે મનમોજી મેચમાં છે અને મનીષભાઈ પૂરેપૂરી મારો દોસ્ત નક્કી કરી ખોપ યાર દો હમે ટીમમાં ખોફનો આ મનુ છે ભાઈ બગડે એટલે વાત પૂરી ખોફ કા પૂછી આવજો રાજકોટ વાળા ખોફ કા દૂસરા નામ બાબુરાવ મનુભાઈ 4 અને 6 નો સ્વાદ ચાખી લીધો છે અમે કપ જીતી ગયા હવે અમે નથી જીતે તો હાલે કપ જીતી ગયા એવું તમે બે વાર કરી દીધું એવું અમે બે વાર કરી દીધું કપ જીતી ગયા એફર્ટ પેલા જોરદાર હતો નીચે વળીને ઢોસા ખાવા તો આવશું વાકો વળીને જે લીધો પેલા શાનદાર વાકો વળી જે લીધો નેશનલ લેવલ નો કેચ હતો ચિરાગભાઈ નો પોલાર્ડ ને ઘર ભેગા કરી દીધા પોલાર્ડ ને ઘર દોસ્ત થોડા કરીએ પણ મારી દેવું થઈ જાય आज બે ચિરાગ કે ખોપ બેહેલો હે આ તડો આવી ડીપલી કરીને વિકેટ લઈ જાય ડાઈ મારીને કેચ કરી લે પાછો બોલિંગ માં આવી જાવ સાહેબ બંધ ડાર્ક હોર્સ પાસે ચિરાગ હવે જે કાઈ છે આ ભાઈ છે જે કાઈ છે ઈ આજ ભાઈ છે ઊંચા નીચા આગા પાછા અમ્પાયર નો બોલ કરશે ઓલા ધ્યાન નહોતું નો બોલ લઈને કોડાવ બિલકુલ લેગ અમ્પાયર નું ધ્યાન નહોતું મોબાઈલ માં ધ્યાન હતું પેલાના જમાનામાં બધું ધ્યાન તમારી આંખોમાં હતું હવેના જમાનામાં બધું ધ્યાન મોબાઈલમાં એવું નથી એન્ડ્રોઈડ મોબાઈલ આ કમાલ કરી દીધા બીજી ત્રીજી વખત હોય લેગ અમ્પાયરમાં અત્યારે સંપૂર્ણ ધ્યાન મોબાઈલમાં જ હતું અમારું ધ્યાન હતું એને કહેવામાં આવ્યું પછી આમ નો બાલ હાથ કર્યો ને એ મેં જોઈ અમ્પાયરિંગ કરો છો મોબાઈલ માં જોતા અમ્પાયરિંગ કરો છો તમને શરમ આવી જોઈએ તમને શું કામ અમ્પાયર બનાવવામાં આવે છે આખરી મેચ છે આ એક બેટ્સમેન 6 માર્યો હતો પણ એ પણ બાર દરવાજા બાજુ હાલો બધા ડામા જવાનું અમારો દરવાજા બાજુ ભેગા કરીને પ્લેયર હવે ભટ્ટ સાહેબ ની જેમ શું ભારતીય સાહેબ ગેમ મોમેન્ટમ લઈ પેલા માર્યા હતા ભારતીય સાહેબ અગ્ર બેટ્સમેન છે 1.5 માં ભારતીય સાહેબ ડોક્ટર ભારત ભડાડિયા સાહેબના ચશ્મા જે કોઈને સાહેબ આપ્યા હોય ઈ અથવા જેને મળ્યા હોય તો આપી જાવ કોમેન્ટ બોક્સમાં લઈ ગયો આપણે અટાણે હું નવા લેવા આવે આને ગજબ છે અટાણે એમાં ક્યાં દેખાય છે પણ એના નજીક ના છે પેલાથી તો આપ્યા મળી ગયા તમારે એને ખાલી જુબાન મળી ગયા કરણ મોમેન્ટમ માં ફરી આવ્યો તું પાગુતો કરતો ની ગઈ વખત તમને કહેતા હતા એમ જે જાહેરાત કરી તો ભાર્ગવ દેવા આવ્યો છે ભાર્ગવ ભાઈ હતા એ કાઢી જ નાખવાના હતા નો દીધા હોય તો આવી હતી અત્યારે એનો શેડ્યુલ લખવું છે પણ હવે તમે ભોગી હવે એ નો દીધે દીધા એટલે વળી પાછો કાલ લોચો થશે આખી ટુર્નામેન્ટ એક લોચો છે હવે સંડી ચાલુ રાખો ધીમે ધીમે સ્કોર પ્લીઝ કોઈ પાસે બાકી માટે 4 વિકેટ 36 રન અંદર ઉમેરી લો અડધા કરવાના છે ઓવર કેટલી છે 36 રન 36 રન એટલે એક જોવાની તૈયાર કરવા દીધી જો આ લોકો 5-6 બોલર યુઝ કરી નાખે તો બીજા 15 ઉમેરાય એટલે 52-53 રન કરવાના બાકી છે 36 બોલ સંતા ધૃતરાષ્ટ્રની કૃપા મહાપ્રમુખની કૃપા સંતા
ઘાનું સ્પીડોમીટર આવતી ટુર્નામેન્ટ બ્રિગેડિયર સાહેબ તમારું આ છંસંતા વિશે શું કેવું છે બ્રિગેડિયર સાહેબ ગામા લાગે બ્રિગેડિયર સાહેબ નું કહેવાનું છે ગામા લાગે ગામા ઘા અને કહેવાય ઘા ને ઘા આ કે હતો અને ઘા એ પાછો ઘા કર્યો અને ઘા નું પૂરું કરી દીધું ઘા અમે ઘા જ હતા સામેનો પ્લેયર પણ ઘા નાખવામાં ઉસ્તાદ અને આ પ્લેયર પણ ઘા નાખવામાં ઉસ્તાદ સંદીપભાઈ ઘા નાખવા સ્પેશિયાલિસ્ટ ધીરજભાઈ ઘા નાખવા स्पेशलिस्ट चलो निखिल चलो बकत से करण तुम्हारे साथ है